વહાલા મિત્રો તથા પરિજનો, વ્રત અને વાર્તા બાય ગીત નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સાંભળશું પોષી પૂનમ વ્રત, જે વ્રત તારીખ 3 જાન્યુઆરી 2026ના રોજે આવે છે. આ વ્રત બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે. બહેન પોતાના ભાઈ માટે આ વ્રત કરે છે. પોષી પૂનમનું ગુજરાતમાં અનેરું મહત્વ છે. આ દિવસે પરિવારની દીકરી તેના વહાલા સોયા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે. ભાઈના જીવનમાં સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે. તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચાંદ્રમા સામે ઊભી રહી વચમાં બાજરીની નાની ચાકરી કે નાના રોટલામાં કાણું પાડેલી જગ્યાએથી ચંદ્રમાને આરપાર જોઈ ભાઈને જુએ છે અને પૂછે છે, પોષી પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન, ભાઈની બેની જમે કે રમે? બેન પોતાના ભાઈને 3 વખત આ પૂછે છે અને ભાઈ તેમ બોલે કે જમે પછી જ બહેન ફરાળ કરવા બેસે છે. આ દિવસે શાકંભરી નવરાત્રિ સમાપ્ત થાય છે. અંબાજી પ્રાગટ્ય ઉત્સવ, માધ્ય સ્નાનારંભ અને ગૌચરમાં વેપાર વ્યવસાયની બુદ્ધિ લેખન વાંચનના કરાર. ગ્રહ બુધ કુંભ રાશિમાં ભ્રમણ દરમિયાન જ્યારે વક્રિત થવા જઈ રહ્યા છે, ત્યારે તેની અશુભ અસર ઓછી કરવા માટે બુધ ગ્રહ દેવતાના મંત્ર જાપ અને તેના લગતી વસ્તુઓનું દાન પણ ઉત્તમ રહેશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલ વ્રત અને વાર્તાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરો. જય શ્રી રામ.